હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 એક્ઝામનું તમે ફોર્મ પણ ભરી દીધું હશે અને તૈયારી ખૂબ જ સારી રીતે કરી રહ્યા હશો. તો જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અથવા તો કરવા માંગે છે એવા વિદ્યાર્થીઓ માટે આપણે આપણી ચેનલ ધ યુટીસી પર જે આ પોસ્ટ માટે જે પેપર થયું હતું અગાઉની જે એડવર્ટાઇઝમેન્ટ નંબર G SSSB 2018-19-152 કે જેનું ઓફલાઈન પેપર 2021માં થયું હતું એનું આપણે સોલ્યુશન કરાવી રહ્યા છે કે જેમાં ઓલરેડી 2 વિડીયો અપલોડ થઈ ગયા છે, 2 પાર્ટ અપલોડ થઈ ગયા છે અને આજે ત્રીજો વિડીયો છે. ઓકે, કે જેની અંદર આપણે અગાઉ પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ છે. આનાથી તમને ફાયદો બેનિફિટ એ થશે કે કયા સબ્જેક્ટમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે કે જેથી તમે એ પ્રમાણેની પ્રિપેરેશન કરી શકો. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય અને વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરજો, કારણ કે જ્યાં સુધી એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી આપણે આ પ્રકારના વિડીયો લાવતા રહીશું. અને જો ખરેખર વિડીયો તમને ઉપયોગી થાય છે, ઉપયોગમાં આવે છે અને તમારી તૈયારીમાં મદદરૂપ થાય છે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આપણે કોમન વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે એક્ઝામની તૈયારી માટે, જેની અંદર ઘણા બધા સ્ટુડન્ટ જોઈન થઈ ગયા છે અને જો તમે હજુ સુધી જોઈન નથી કર્યું તો વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ઓકે, અને વિડીયો સ્ટાર્ટ કરવા પહેલા જે વિદ્યાર્થીઓ આ એક્ઝામને ખરેખર ટાર્ગેટ કરી રહ્યા છે, એક્ઝામને લઈને સિરિયસ છે અને એક્ઝામને પાસ કરવા માંગે છે એવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન પર આપણે અર્જુન બેચ લોન્ચ કરેલો છે કે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ 210 માર્ક્સની સંપૂર્ણ તૈયારી કરાવી દેવામાં આવશે પાર્ટ એ અને પાર્ટ બી ની. અને જે વિદ્યાર્થીઓ માત્ર ખાલી પાર્ટ બી ની તૈયારી કરવા માંગે છે એટલે કે 150 માર્ક્સની, તો એની પર પ્રિપેરેશન કરાવી દેવામાં આવશે. પાર્ટ એ અને પાર્ટ બી નો સંપૂર્ણ કોર્સ તમને 4999 રૂપિયામાં અને પાર્ટ બી તમને 3999 રૂપિયામાં મળી રહેશે કે જે ન્યુલી રેકોર્ડેડ કોર્સ છે. વેલિડિટી, આ કોર્સની વેલિડિટી તમને અપ ટુ એક્ઝામ, જ્યાં સુધી તમારી એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી મળશે. ડેમો લેક્ચર પણ એપ્લિકેશનમાં મુકાઈ ગયા છે. દરેક લેક્ચરની પીડીએફ તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકશો. ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન કરી લીધું છે તો એમની પાસે રિવ્યુ લો અને ડેમો લેક્ચર જુઓ અને ત્યાર પછી તમે કોર્સમાં એનરોલ કરવાનો ડિસિઝન લઈ શકો. અને જો વધારે માહિતી જોઈતી હોય તો અમારો મોબાઈલ નંબર 6354999091 પર તમે અમને કોલ કરી શકો. ઓકે, તો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જોઈએ જે પૂછાયેલો ક્વેશ્ચન છે ને મેં તમને કીધું તે પ્રમાણે કે વિડીયોની લેન્થ આપણે એટલી બધી વધારવાના નથી. ઓકે, જેટલું બને તેટલું ટુ ધ પોઈન્ટ સમજાવીને આપણે આગળ જઈશું. ઓકે, 2 લેમ્પ ઓફ 40 વોટ, 40 વોટ, 230 વોલ્ટ રેટિંગ are connected in series across a 230 volt supply. The total output of the combination will be 80 વોટ, 20 વોટ, 10 વોટ, 40 વોટ. જ્યારે સેમ રેટિંગના લેમ્પ સિરીઝમાં કનેક્ટેડ હોય, બરાબર, તો જે ટોટલ કોમ્બિનેશન પાવર જે કેલ્ક્યુલેટ કરવાનું ફોર્મ્યુલા P total is equal to P1 multiply by P2 upon P1 plus P2. બરાબર છે. 2 લેમ્પ કીધા છે ને, સિરીઝમાં કનેક્ટેડ હોય આ રીતના, ધારો કે સિરીઝમાં કનેક્ટેડ છે સમજો, બરાબર, 3 લેમ્પ છે તો ટોટલ પાવર આપણે ગણવું હોય તો કઈ રીતના ગણાશે? P total 1 upon P total is 1 upon P1, 1 upon P2, 1 upon P3. રાઈટ, અહીંયા 2 લેમ્પ છે એટલે આપણે આ રીતના ફોર્મ્યુલા મૂકી દીધું છે. ઓકે, P total is equal to P1 multiply by P2 upon P1 plus P2. અને બીજી રીતે ગણવું હોય તો લોંગ મેથડ છે કેલ્ક્યુલેશન વાળી, પણ મેં તમને કીધું તે પ્રમાણે આપણી પાસે એક્ઝામમાં ઓછો સમય હોય, સમજાય છે વાતમાં, આપણી પાસે ઓછો સમય હોય અને કેલ્ક્યુલેશન પાછી ગણતરી કરવાનો સમય હોતો નથી, બરાબર છે. તો આપણે આ રીતના ફોર્મ્યુલાથી કરી શકીએ. ચલો, 2 લેમ્પ છે, કેટલા વોટના? 40 વોટના. તો સિમ્પલ મૂકી દો, બંનેનું રેટિંગ સેમ છે અને 230 વોલ્ટ સપ્લાય સાથે મૂકવાના છે. તો સર્કિટમાં ટોટલ પાવર કેટલો કન્ઝ્યુમ થાય છે? ટોટલ આઉટપુટ ઓફ કોમ્બિનેશન વિલ બી, ઓકે, તો P1 કેટલું છે? 40 વોટ મલ્ટીપ્લાય બાય 40 વોટ અપોન P1 પ્લસ P2, 40 પ્લસ 40 કેટલું થશે? જોજો, 40 મલ્ટીપ્લાય બાય 40 અપોન 80, 40 દુ 80 અને 2 20 40. આન્સર આવી ગયો. કેટલા વોટ? 20 વોટ. સમજાય છે વાતમાં? ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર.
ઓકે, આ રીતના તમે કેલ્ક્યુલેટ કરી શકો. આ શોર્ટ મેથડ છે. હવે જો તમારે ખરેખર કેલ્ક્યુલેટ કરવું હોય તો કઈ રીતના, જેમ કે બે લેમ્પ છે 40 વોટના 230 વોલ્ટ, ખાલી બતાવું છું. ઓકે, 230 વોલ્ટના ને ભાઈ 230 વોલ્ટ સાથે આપણે કનેક્ટ કરવાનું છે. તો તમે પહેલા P = V²/R પરથી તમે R શોધો, V²/P. R મળે, બે લેમ્પ છે એટલે ટોટલ R કેટલો, તો કે R + R, એટલે જે વેલ્યુ મળે છે તે. બરાબર. પછી શું, તો I શોધો. I = શું, તો કે V/R. વોલ્ટેજ આપેલા છે, R શોધો એટલે આ કરંટ મળે. ને પછી પાવર = શું, તો I² × R. આ ઈચ લેમ્પનો પાવર મળશે, પછી મલ્ટીપ્લાય બાય 2. આટલી મેથડ તમે ફોલો કરી શકો. સમજાય છે વાતમાં? પણ મેં તમને કીધું તે પ્રમાણે આપણે શોર્ટકટ મેથડથી સમય બચાવવાનો છે, તો આ રીતના તમારો આન્સર આવી જાય. ઓકે, 20 વોટ. ચાલો આગળ વધીએ. ધ નંબર ઓફ ફીડર્સ through which each load gets supply in case of ring main type distribution system. 1 2 3 4. જો પાવર સિસ્ટમમાં ડિસ્ટ્રીબ્યુશનનો ટોપિક છે, ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનો, એની અંદર ફીડર. ચાલો તો આની અંદર સૌપ્રથમ તો હું તમને થોડી એ આપી દઉં. ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસમેન. આપણા ઘરે જે પાવર આવે છે સિંગલ વાયર થ્રુ, બરાબર, પોલ પરથી, એને આપણે શું કહીશું, સર્વિસમેન. સબસ્ટેશનથી ડિસ્ટ્રીબ્યુટરને જે પાવર મોકલે છે કંડક્ટર, એ કોણ છે, ફીડર. અને જે કન્ઝ્યુમર પાવર લે છે વિથ ધ યુઝ ઓફ સર્વિસમેન, ક્યાંથી, ડિસ્ટ્રીબ્યુટરમાંથી. બરાબર, સિમ્પલ. ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસમેન એક જ ફિગરમાં મેં તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. ઓકે, જે શું કરશે, ફીડર અહીંયાથી પાવર ડિસ્ટ્રીબ્યુટરને મોકલે, ડિસ્ટ્રીબ્યુટર સાથે આ સર્વિસમેન કનેક્ટેડ હશે, જે પાવર લેશે અને ક્યાં મોકલે, કન્ઝ્યુમર, એટલે ઘર સુધી. ઓકે, હવે ફીડરનું તો તમને આઈડિયા આવી ગયો હશે. હવે જરા જોજો, ક્વેશ્ચન એવો છે, રિંગ મેઇન ટાઈપ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. જો આમાં ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના ટાઈપ છે, રેડિયલ, રિંગ મેઇન, ઇન્ટરકનેક્ટેડ, એ બધી વસ્તુનું ડિસ્કશન કરવાના નથી. પણ અહીંયા શું કીધું છે, નંબર ઓફ ફીડર્સ through which each load gets supply in case of ring main type distribution system is. Answer is 2. હવે તમે કહેશો કઈ રીતના, તો જરા જોજો. રિંગ મેઇન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હું તમને બતાવી દઉં છું. જેમ કે આ આપણું ફીડર છે. મેં તમને કીધું તે પ્રમાણે વિડીયોની લેન્થ વધારવાના નથી, એટલા માટે આપણે આ રીતના બતાવી દઈએ છીએ. ઓકે, નવી સ્લાઇડ લઈ લઈએ. ચાલો, ફીડર. તમને ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસમેન વિશે આઈડિયા આવી ગયો હશે. ઓકે, અહીંયાથી આપણે સબસ્ટેશન, ફીડર. ઓકે, જસ્ટ અ મિનિટ. ચાલો જોજો, આ છે આપણા, આ ડિસ્ટ્રીબ્યુટર છે ને આ છે સર્વિસમેન, જે પાવર ઘર સુધી પહોંચાડશે કન્ઝ્યુમરને. બરાબર, ડિટેલમાં નથી સમજાવતો, પણ થોડું સમજી લેવું. ઓકે, આ શું છે, આ સર્વિસમેન છે. ઓકે, ને કોને પાવર પહોંચાડે છે, કન્ઝ્યુમરને. ઓકે, બધી બાજુ. આ શું છે, ડિસ્ટ્રીબ્યુટર. આયરા કયા, બી સી ડી. ઓકે, હવે જરા જોજો, આ બધા સર્વિસમેન અને કન્ઝ્યુમરને પાવર પહોંચાડે છે. આ ફીડર છે, અહીંયાથી પાવર સપ્લાય થાય છે. ઓકે, હવે શું કહેવા માંગે છે તે જરા સમજો. આ સી જાણો કે ડિસ્ટ્રીબ્યુટર છે, આયરું સમજો વાતમાં. ક્વેશ્ચન શું કહે છે કે આ કયા ટાઈપનો છે, રિંગ મેઇન ટાઈપ. કારણ કે ફીડરનું જે કન્સ્ટ્રક્શન છે કેવું છે, રિંગ ટાઈપ છે. ઓકે, હવે જરા જોજો, અહીંયા જે ડિસ્ટ્રીબ્યુટર છે કયો, સી. આ બધા ડિસ્ટ્રીબ્યુટર છે, સી, આ ડી, આ બી. ઓકે, અને આ જે છે તે શું છે, સર્વિસમેન છે. એ પાવર કોને આપે છે, કન્ઝ્યુમરને આપે છે, એટલે કે આપણા ઘર સુધી સર્વિસમેન થ્રુ. હવે મેં તમને કેવું જોજો, આ સી છે, સી ડિસ્ટ્રીબ્યુટરને પાવર કેટલા વેથી જશે, તો જો એ બી સી. સમજો વાતમાં, કયા કયા, તો એ બી સી અને એ ડી સી. સમજાય છે વાતમાં? કેટલા વેમાં પાવર જાય છે, 2 ડિસ્ટ્રીબ્યુટ થાય છે. કેટલાથી, 2 થી. એ બી સી અને એ ડી સી.
ઓકે, પછી અહીંયા આગળ ફોલ્ટ થાય તો આઇસોલેટ થાય ને બધી વસ્તુ મેં નથી સમજાવતો, પણ આપણો જે ક્વેશ્ચન છે શું છે, ધ નંબર ઓફ ફીડર્સ થ્રુ વિચ ઈચ લોડ ગેટ સપ્લાય. સમજાય વાતમાં? આ સી કેટલા થી સપ્લાય થઈ શકશે? બે વે થી. કયા કયા? એબીસી, એડીસી. ધારો કે અહીંયા ફોલ્ટ થાય છે તો પણ પાવર સપ્લાય કન્ટિન્યુ રહેશે. કઈ બાજુથી? એબીસી તરફથી. ખ્યાલ આવે વાતમાં? આ બેનિફિટ ઓફ રિંગ મેઇન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. આ વસ્તુ છે જે સમજાવવા જેવું છે. ખ્યાલ આવે વાતમાં? ચાલો આગળ જઈએ. એટલે આપણો આન્સર શું આવશે? ઓપ્શન બી 2. રાઈટ? ચાલો આગળ વધીએ. Which of the following is most suitable for measurement of very low resistance? ચાલો જરા જોજો. રેઝિસ્ટન્સ ની વેલ્યુ ના આધારે એના ત્રણ ટાઈપ હોય: લો, મીડિયમ એન્ડ હાઈ. લો, મીડિયમ એન્ડ હાઈ રેઝિસ્ટન્સ. કે જેમાં જો રેઝિસ્ટન્સ ની વેલ્યુ લેસ ધેન 1 ઓહમ હોય તો લો રેઝિસ્ટન્સ, 1 ઓહમ ટુ 100 કિલો ઓહમ તો મીડિયમ રેઝિસ્ટન્સ, અને ગ્રેટર ધેન 100 કિલો ઓહમ હોય તો હાઈ વેલ્યુ રેઝિસ્ટન્સ. ઓકે, આ વેલ્યુ હવે અહીંયા શું કીધું છે? વેરી લો રેઝિસ્ટન્સ. તો સાચો આન્સર આવશે કેલ્વિન બ્રિજ. કેલ્વિન બ્રિજ મેથડ. ઓકે, કેલ્વિન બ્રિજ મેથડ શું આપશે? એ લો વેલ્યુ રેઝિસ્ટન્સ મેઝર કરીને આપશે, કેલ્વિન બ્રિજ. હવે આની અંદર જરા જોજો. વિટસ્ટન બ્રિજની અંદર જ્યારે રેઝિસ્ટન્સની વેલ્યુ મેઝર કરીએ છીએ ત્યારે કોન્ટેક્ટ રેઝિસ્ટર એટલે કે વાયરના રેઝિસ્ટન્સ પણ ઇન્ક્લુડ થાય, એટલે વિટસ્ટન બ્રિજ નહીં આવે આન્સર. મેક્સવેલ બ્રિજ ઇન્ડક્ટન્સ મેઝર કરવા માટે યુઝ થાય, કે હેઇસ બ્રિજ હાઈ ક્વોલિટી ફેક્ટર ઇન્ડક્ટન્સ મેઝર કરવા માટે યુઝ થશે, તો આપણો આન્સર આવશે કેલ્વિન બ્રિજ. હવે કેલ્વિન બ્રિજની અંદર કેવું હોય કે જે વાયરના કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ એ બધા કેવું થાય છે, એ ઇફેક્ટ નેગ્લેક્ટ કરે છે. સમજાય વાતમાં? એટલા માટે આન્સર આવશે કેલ્વિન બ્રિજ. એના માટે આખો કેલ્વિન બ્રિજ સમજવો પડે, પણ મેં તમને કીધું તે પ્રમાણે એટલી જરૂર નથી. હમણાં આપણે આન્સર પર ફોકસ કરીશું શું કહે છે. ઓકે, ચાલો. એટલે આપણો આન્સર આવશે કેલ્વિન બ્રિજ. રાઈટ? ને જે ટાઈપ્સ છે વેલ્યુના આધારે તે પણ મેં તમને કહી દીધા. તો આ પણ કેટલી વાર પૂછાઈ જતા હોય છે કે લેસ ધેન 1 ઓફ લો વેલ્યુ, મીડિયમ 1 ઓહમ ટુ 100 કિલો ઓહમ, ને હાઈ ગ્રેટર ધેન 100 કિલો ઓહમ. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી, કેલ્વિન બ્રિજ મેથડ. ચાલો. The power factor of transformer operating at no load condition may be nearer to. એટલે પાવર ફેક્ટર જો નો લોડ કન્ડિશન પર ઓપરેટ કરીએ તો એનો પાવર ફેક્ટર કેટલો થાય? ઓકે, જો નો લોડ કન્ડિશન એટલે શું? જેમ કે આપણું ટ્રાન્સફોર્મર છે તો પ્રાઇમરી ને સેકન્ડરી કેવી છે? ઓપન. આપણે પ્રાઇમરી સપ્લાય આપીએ છીએ, પણ સેકન્ડરી કેવી છે? ઓપન. સેકન્ડરી ઓપન, ધેટ મીન્સ ઇટ ડ્રોઝ મોર મેગ્નેટાઇઝિંગ કરંટ. સમજો વાતમાં, મોર મેગ્નેટાઇઝિંગ કરંટ. ઇટ ડ્રો મોર મેગ્નેટાઇઝિંગ કરંટ. એ મેગ્નેટાઇઝિંગ કરંટ વધારે લેશે, અને જે મોર મેગ્નેટાઇઝિંગ કરંટ જે છે ને તે રિએક્ટિવ ઇન નેચર છે. રિએક્ટિવ ઇન નેચર. સમજાય છે વાતમાં? એક્ટિવ કમ્પોનન્ટ એકદમ ઓછો હોય, મેગ્નેટાઇઝિંગ કરંટ જે કોરમાં શું પ્રોડ્યુસ કરશે? ફ્લક્સ પ્રોડ્યુસ કરશે, અને આ રિએક્ટિવ કમ્પોનન્ટ છે વધારે, રિએક્ટિવ ઇન નેચર છે. અને એનો જે પાવર ફેક્ટર છે ઓલમોસ્ટ 0.1 ટુ 0.3 લેગિંગ હોય. બરાબર? રિએક્ટિવ ઇન નેચર, અને એનો પાવર ફેક્ટર કેટલો? 0.1 ટુ 0.3 લેગિંગ. ઓકે, હવે તમને ચાર ઓપ્શન આપેલા છે: 0.8, યુનિટી, 0.95 અને 0.2. હવે તમે મને કહો માટે સુટેબલ ઓપ્શન કયો? મેં તમને કીધું ને કે જો ટ્રાન્સફોર્મરની સેકન્ડરી આપણે ઓપન રાખીશું એટલે મેગ્નેટાઇઝિંગ કરંટ ખેંચશે અને એ ફ્લક્સ પ્રોડ્યુસ કરે કોરમાં. બરાબર છે? અને આ મેગ્નેટાઇઝિંગ કરંટ છે રિએક્ટિવ ઇન નેચર. રાઈટ? હવે એનો જે પાવર ફેક્ટરની વેલ્યુ ક્યાંથી ક્યાં હોય? 0.1 ટુ 0.3 ની વચ્ચે. તો સુટેબલ આપણો ઓપ્શન કયો છે? ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર, 0.2. સમજાય છે વાતમાં? ઓપ્શન ડી આની સાથે વધારે સુટેબલ છે, કારણ કે આની વચ્ચેની રેન્જમાં આવે છે. ઓકે, નેક્સ્ટ જઈએ. The saving in copper achieved by converting a two-winding transformer into an auto transformer is primarily decided by. ચાર ઓપ્શન છે: load on the secondary, cross section area of the core, transformation ratio and material of the core. જો ઓટો ટ્રાન્સફોર્મર, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. બરાબર? હવે આની અંદર
કોપર સેવિંગના પણ ફોર્મ્યુલા છે, ઘણી બધી વસ્તુ છે, આમાં કન્સેપ્ટ છે. પણ મેં તમને હમણાં કહી દઉં છું કે જે આપણું ઓટો ટ્રાન્સફોર્મર છે કે જેની અંદર પ્રાઇમરી અને સેકન્ડરી કોમન જ હોય. આમ આ પ્રાઇમરી જેમ કે N1, ઓકે, અહીંયાથી ટેપિંગ કરીને આ તમને શું આપેલું છે, આ N2 આઉટપુટ. એટલે અહીંયા આગળ પ્રાઇમરી અને સેકન્ડરી કોમન છે. એટલે એનું મટીરિયલ છે, આ વાઇન્ડિંગ બનાવવા માટેનું જે મટીરિયલ છે કેવું યુઝ થાય છે, ઓછું કમ્પેર ટુ કયા વાઇન્ડિંગમાં, ટુ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મરમાં. ખ્યાલ આવે વસ્તુ શું? ક્વેશ્ચન શું છે કે ધ સેવિંગ ઇન કોપર. હવે કોપર કયા યુઝ થાય? વાઇન્ડિંગમાં યુઝ થાય. અને ટુ જે ટ્રાન્સફોર્મર છે, આ રીતના ટ્રાન્સફોર્મર આપણે બનાવીએ છીએ તો વાઇન્ડિંગ જે અહીંયા પ્લેસ કરી, આ પ્રાઇમરી, આ સેકન્ડરી, તો દરેક વખતે કોપર મટીરિયલ કેવું વધારે યુઝ થાય. એની રિપ્લેસમાં આપણે ઓટો ટ્રાન્સફોર્મર જો કન્વર્ટ કરીએ છીએ તો પ્રાઇમરી અને સેકન્ડરી કેવી છે, કોમન છે. સમજાય? તો પહેલા તો કોપરનું શું થાય છે, સેવિંગ થાય છે. હવે એ બધી વસ્તુ છે ને ફોર્મ્યુલા છે આખા. પણ અહીંયા હું તમને કહીશ જે કોપર જે છે, જે સેવિંગ થાય છે શેના પર ડિપેન્ડ કરશે? ક્વેશ્ચન એ છે કે ઓટો ટ્રાન્સફોર્મર ઇઝ સેવિંગ ઇન કોપર અચીવ્ડ બાય કન્વર્ટિંગ ટુ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મરને જ્યારે આપણે ઓટો ટ્રાન્સફોર્મરમાં કન્વર્ટ કરીએ છીએ તો કોપર સેવિંગ જે છે તે શેનાથી ડિસાઇડ થશે? તો આન્સર આવશે ઓપ્શન સી, ટ્રાન્સફોર્મેશન રેશિયો કે N2/N1. સમજાય છે વાતમાં? ટ્રાન્સફોર્મેશન રેશિયો દ્વારા ડિસાઇડ થશે અહીંયાથી. ખ્યાલ આવે વાતમાં? જે કોપર સેવિંગ થાય છે તે મેં કીધું તે પ્રમાણે બધાના ફોર્મ્યુલા છે, પણ અહીંયા ડિટેલમાં આપણે ડિસ્કસ કરતા નથી. ઓકે, ચાલો નેક્સ્ટ જઈએ. In a balanced Wheatstone bridge, if the position of galvanometer and source are interchanged, what will happen? Galvanometer will show positive deflection, galvanometer will show zero deflection, galvanometer will show negative deflection, pointer will be oscillate about zero position. હવે પહેલી વસ્તુ તો Wheatstone bridge વિશે તમને આઈડિયા હોવો જોઈએ. તો અહીંયા હું તમને Wheatstone bridge થોડું ડ્રો કરીને આપી દઉં છું, જરા જોજો. કોર્સમાં આપણે ડિટેલમાં જ બધી વસ્તુનું ડિસ્કશન કરેલી છે. ઓકે, અહીંયા વિડીયોની લેન્થ લાંબી નહીં થાય એના માટે આપણે અહીંયા શોર્ટમાં ફિનિશ કરીએ છીએ, પણ બેસ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. ઓકે, વિડીયોને લાઈક કરી દેજો. ખરેખર જો તમને ઉપયોગી થતું હોય અને સમજણ પડતી હોય તો વિડીયોને લાઈક કરજો. ચાલો, અહીંયા સપ્લાય છે, આ આપણા રેઝિસ્ટર છે PQRS, બરાબર છે. આ સ્ટાન્ડર્ડ રેઝિસ્ટર, આ અનનોન રેઝિસ્ટર. હવે જરા જોજો શું કહેવા માંગે છે કે આપણે અહીંયા તો છે ને બેલેન્સ કન્ડિશન આવે, બરાબર, નલ પોઝિશન એટલે શું તે તમને કહું. જેમ કે આ કરંટ I1, આ I3, I2, I4, બરાબર. Wheatstone બ્રિજમાં એક બેલેન્સ કન્ડિશન આવે, એટ બેલેન્સ કન્ડિશન. આખું ડિરાઈવ કરવાનું આવે છે, ડિરાઈવ નથી કરતા પણ હું તમને ડાયરેક્ટ ફોર્મ્યુલા કહી દઉં છું. બેલેન્સ કન્ડિશન એટલે શું? આપણે અનનોન રેઝિસ્ટન્સની વેલ્યુ R ફાઇન્ડ કરવી છે એવું સમજો. તો સ્ટાન્ડર્ડ રેઝિસ્ટન્સની વેલ્યુ વેરી કરીને કોઈ એક પોઈન્ટ એવો લાવીએ કે જે વખતે આ ગેલ્વેનોમીટરમાંથી ફ્લો થતો કરંટ IG કેટલો હોય? 0. સમજાય છે? એવા કેસમાં I1 બરાબર શું થાય? I3 થશે, અને I2 બરાબર શું થાય? I4 થાય. અને તે વખતે બેલેન્સ કન્ડિશન વખતે ફોર્મ્યુલા શું છે? P/Q ઇઝ ઇક્વલ ટુ R/S. ઓકે, યાદ રાખજો, આ ફોર્મ્યુલા ઘણી વખત પૂછાઈ જાય છે. P/Q એ રેશિયો આર્મ રેઝિસ્ટર છે, S સ્ટાન્ડર્ડ રેઝિસ્ટર, R અનનોન રેઝિસ્ટર જે આપણે મેઝર કરવો છે. બીજી રીતે યાદ રાખવું હોય તો ઓપોઝિટ જે રેઝિસ્ટર છે એનો મલ્ટિપ્લિકેશન અહીંયાથી જો PS ઇઝ ઇક્વલ ટુ QR. તમે આ રીતે પણ યાદ રાખી શકો. હવે ક્વેશ્ચન એવો છે, શું કહે છે? ઇન અ બેલેન્સ Wheatstone bridge, if the position of galvanometer and source are interchange, સોર્સ એન્ડ ગેલ્વેનોમીટર ઇન્ટરચેન્જ કરીએ તો શું થશે? વોટ વિલ હેપન? તો આન્સર આવશે ગેલ્વેનોમીટર વિલ શો ઝીરો ડિફ્લેક્શન, બરાબર. તો પણ એ ઝીરો ડિફ્લેક્શન જ બતાવશે. રેસિપ્રોસિટી પ્રિન્સિપલ યુઝ થાય અહીંયા આગળ. ઓકે, એટલે આ તો Wheatstone બ્રિજ વિશે તમને માહિતી આપી. જો અહીંયા રિપ્લેસ કરીશું તો પણ ગેલ્વેનોમીટર શું આવશે? ઝીરો ડિફ્લેક્શન બતાવશે, બરાબર. મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાંથી આ ક્વેશ્ચન પૂછાયો છે. આ બધી વસ્તુનું જો તમને નોલેજ હોય, કન્સેપ્ટ ક્લિયર હોય, ત્યારે તમને આ પ્રકારના આન્સર આવડે, બરાબર છે. એટલે આપણો શું આવશે? ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. ગેલ્વેનોમીટર વિલ શો ઝીરો ડિફ્લેક્શન. ઓકે, આગળ વધીએ. ધ કન્વર્ટર વિચ કન્વર્ટ ફિક્સ DC voltage into variable DC voltage
ઓકે, ફિક્સ ડીસી વોલ્ટેજ ને વેરિયેબલ આઉટપુટ વોલ્ટેજમાં કન્વર્ટ કરશે ચોપર. ઓપ્શન એ ચોપર. બરાબર છે. ચાલો નેક્સ્ટ જઈએ. When DC voltage is applied to a series RL circuit in steady state condition, ideal inductor will behave as. જે ઇન્ડક્ટર છે કેવી રીતના બિહેવ કરશે? ઓપન સર્કિટ, લાર્જ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, શોર્ટ સર્કિટ, વેરી લાર્જ રેઝિસ્ટન્સ. તો આન્સર આવશે શોર્ટ સર્કિટ. ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર, શોર્ટ સર્કિટ. ચાલો જોજો. The operating principle of capacitor start and run type single phase induction motor is very similar to following motor. ચાર ઓપ્શન આપેલા છે: એસી સિરીઝ મોટર, કોમ્યુટેટર મોટર, ટુ ફેઝ મોટર, સિન્ક્રોનસ મોટર. ઓકે, હવે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર વિશેનું પરફેક્ટ નોલેજ હોવું જોઈએ કે જેની અંદર કેવું છે, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ નોટ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર. બરાબર છે. આપણે ઓક્ઝિલરી વાઇન્ડિંગ યુઝ કરીએ છીએ એને સ્ટાર્ટ કરવા માટે. એની અંદર ટાઈપ આવે કેપેસિટર સ્ટાર્ટ મોટર, કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટર, સ્પ્લિટ ફેઝ મોટર, સેડેડ પોલ મોટર. બરાબર છે. એમાં આરએમએફ પ્રોડ્યુસ થાય છે ત્યારે આપણે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરી શકીએ. બરાબર છે. વિધાઉટ ઓક્ઝિલરી વાઇન્ડિંગ એ સ્ટાર્ટ થશે નહીં. એક આખી થિયરી છે. તો અહીંયા શું કહે છે કે કેપેસિટર સ્ટાર્ટ એન્ડ રન ટાઈપ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર જે છે જોજો એની સાથે રોટર. બરાબર છે. આ આપણું સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ, રનિંગ વાઇન્ડિંગ, આઈએસ આઈએન. આ છે કેપેસિટર સી. બરાબર. તો કેપેસિટર શું છે કે ફેઝ ડિફરન્સ ક્રિએટ કરશે બંને કરંટની અંદર અને એના પછી ટોર્ક પ્રોડ્યુસ થાય. બરાબર છે. આખી એક થિયરી છે. રાઈટ. તો આનો આન્સર આવશે ઓપ્શન સી, ટુ ફેઝ મોટર. બરાબર છે. ટુ ફેઝ મોટર એટલે કે ઓપરેટિંગ પ્રિન્સિપલ ઓફ કેપેસિટર સ્ટાર્ટ એન્ડ રન ટાઈપ જે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે એ કોના જેવી છે? તો ટુ ફેઝ મોટર જેવી. બરાબર. આ શું કરશે? બે કરંટ વચ્ચે શું ફેઝ ડિફરન્સ ક્રિએટ કરશે ટોર્ક પ્રોડ્યુસ કરવા. રાઈટ. એટલે ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. ચાલો, ટુ ઓબ્ટેન એન ટાઈપ સેમિકન્ડક્ટર the impurity added to pure semiconductor is trivalent, tetravalent, pentavalent, none of the above. બહારની કક્ષાના ઇલેક્ટ્રોન સમજો વાતમાં. એન ટાઈપ બરાબર નેગેટિવ, એન ટાઈપ સેમિકન્ડક્ટર વેલેન્સ જે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આપણે શું કરવાનું? ડોનેટ કરવા છે. રાઈટ. તો એની અંદર પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યોરિટી. ઘણી વખત આ બધી એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર એન ટાઈપ સેમિકન્ડક્ટર માટે. બરાબર. આર્સેનિક ને બધી યુઝ થાય છે. અને ટ્રાઇવેલેન્ટ કોના માટે? તો કે પી ટાઈપ માટે. બરાબર છે. આ રીતના ક્વેશ્ચન પૂછાય છે કે એન ટાઈપ સેમિકન્ડક્ટર માટે કઈ ઇમ્પ્યોરિટી યુઝ થશે? પેન્ટાવેલેન્ટ. બરાબર. 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. રાઈટ. અને જે પી ટાઈપ સેમિકન્ડક્ટર માટે કઈ? તો ટ્રાઇવેલેન્ટ. ટ્રાઇવેલેન્ટ પી ટાઈપ સેમિકન્ડક્ટર એન્ડ એન ટાઈપ પેન્ટાવેલેન્ટ. રાઈટ. આટલું ખાસ યાદ રાખવાનું છે. ઓકે. તો આટલા ક્વેશ્ચન છે. મેં કીધું તે પ્રમાણે આપણે બધા ક્વેશ્ચન નથી લીધા. પાર્ટ 3 માં આપણે આટલા ક્વેશ્ચન લીધા છે. ઓકે. આઈ હોપ કે તમને બેઝિક આઈડિયા આવી ગયો હશે કે કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય છે. ઓકે. અને મેં કીધું તે પ્રમાણે જે વિદ્યાર્થીઓ એક્ઝામને લઈને ખરેખર સિરિયસ છે, એક્ઝામની તૈયારી કરવા માંગે છે, એવા વિદ્યાર્થીઓ માટે અર્જુન બેચ છે. સંપૂર્ણ તૈયારી કરાવી દેવામાં આવશે. ડેમો લેક્ચર પણ તમે મુકાઈ ગયા છે, જોઈ શકો અને ત્યાર પછી તમે ડિસિઝન લેજો. અને ખાસ વસ્તુ એ છે કે આપણે એના માટે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, કારણ કે જે પ્રમાણે સિલેબસ આપેલો છે એમાં બેઝિક ઇલેક્ટ્રિકલ મૂકેલું નથી, તો આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પણ કરાવેલું છે કે જેથી કોઈ વિદ્યાર્થી 5-7 વર્ષ પહેલા પાસ આઉટ થયો હોય, ફોર્મ ભરેલું હોય તો એકદમ બેઝિક વસ્તુ એને સમજ પડી શકે. ઓકે. તો આઈ હોપ કે તમને દરેક ક્વેશ્ચન સારી રીતે સમજ પડી હોય અને આઈડિયા આવી ગયો કે આપણે આ પ્રકારની પ્રિપેરેશન કરવી જોઈએ. જો વિડીયો ખરેખર તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. ઓકે. તો મળીએ નેક્સ્ટ પેપર સોલ્યુશનના વિડીયોમાં. ત્યાં સુધી બધા વાંચતા રહેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.